કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું એમ. સોલંકી, મેઘદૂત વિદ્યા વિહાર હાઈસ્કૂલ એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ, મણિનગર, અમદાવાદ. ધોરણ 11, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેમાં આપણે પ્રકરણ ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો 8મું પ્રકરણ આપણે ચાલુ છીએ. હવે આપણે છેલ્લે ઇક્વિટીસ અને પ્રેફરન્સનો સંપૂર્ણ ખ્યાલ પ્રાપ્ત કર્યા બાદ માલિકીના ભંડોળોની અંદર આપણે રાખી મૂકેલી કમાણી અથવા નફાનું ધંધામાં પુનઃરોકાણ જે પ્રાપ્તિ સ્થાનનો અભ્યાસ કરીશું. એના અર્થની શરૂઆત કરીએ છીએ. આપણે કંપની પોતાના સમૃદ્ધિના સમયમાં વધુ નફો કમાય ત્યારે બધો જ નફો ડિવિડન્ડ સ્વરૂપે વહેંચવાને બદલે આ નફાનો અમુક ભાગ અનામત સ્વરૂપે ધંધામાં રાખવામાં આવે છે. ધંધાની ભવિષ્યમાં ઊભી થતી જવાબદારીઓ અદા કરવા આ રાખી મૂકેલ કમાણીનું ધંધામાં પુનઃરોકાણ કરવામાં આવતું હોય છે, જેને ધંધાનું નફાનું પુનઃરોકાણ કહેવામાં આવે છે. એટલે કે ધંધાકીય એકમમાં આપણને જો નફો થાય તો બધો જ નફો ડિવિડન્ડ તરીકે વેચવાને બદલે અમુક નફો ડિવિડન્ડ અનામત તરીકે રાખવામાં આવે છે નફાની. અને જ્યારે ધંધામાં જરૂરિયાત ઊભી થાય ત્યારે આ નફાને ધંધામાં રોકવામાં આવે છે. પ્રાપ્ત થયેલા નફાને ફરીથી ધંધામાં રોકવામાં આવતો હોવાથી એને નફાનું પુનઃરોકાણ તરીકે ઓળખવામાં આવે છે. હવે નફાના પુનઃરોકાણના ફાયદા. એક તો મંદીના સમયમાં ઉપયોગી. બજારમાં મોટાભાગમાં નકારાત્મક ફેરફારો તેમજ મંદીના સમયમાં આવી પડેલી મુશ્કેલીઓ સામનો કરવા માટે આ પ્રાપ્તિ સ્થાન એ ખૂબ જ જરૂરી છે. ભાવિ યોજનાઓના અમલ માટે ઉપયોગી. ધંધાકીય એકમનો વિસ્તરણ કરવો હોય, વિકાસ કરવો હોય, આધુનિકરણ કરવું હોય તો એ ભાવિ યોજનાઓમાં અમલ કરવા માટે મૂડી મેળવવા માટે આ પ્રાપ્તિ સ્થાન પર જરૂરી છે. નવી મિલકતો ખરીદવા માટે. મિલકતોના અંદાજિત આયુષના અંતે જો નવી મિલકત ખરીદવાની થાય તો આ રાખી મૂકેલ કમાણીમાંથી નવી મિલકતો ખરીદી શકાય છે. સ્થિર ડિવિડન્ડ નીતિ. જ્યારે કંપની કેટલીકવાર સ્થિર ડિવિડન્ડ નીતિ અપનાવે ત્યારે રાખી મૂકેલ કમાણીનો ઉપયોગ કરી શેરહોલ્ડરોને ડિવિડન્ડ આપી શકે છે. 5મું, બોજમુક્ત મિલકતો. રાખી મૂકેલ કમાણીનું ધંધામાં રોકવા માટે કોઈ મિલકતો ગીરવે મૂકવી પડતી હોતી નથી, માટે મિલકત પર કોઈ બોજો ઊભો કરવો પડતો હોતો નથી. 6મો મુદ્દો, ઉછીની મૂડી પરત કરી શકાય છે. રાખી મૂકેલ કમાણીમાંથી ભવિષ્યમાં ઉછીની લીધેલી મૂડી પણ આપણે પરત કરી શકતા હોઈ શકે છે. 7મું છે મૂડી પડતરમાં ઘટાડો. રાખી મૂકેલ કમાણીને કારણે ધંધાકીય એકમને મૂડી મેળવવા માટે બાહ્ય પ્રાપ્તિ સ્થાનનો આધાર રાખવો પડતો નથી. ધંધામાંથી મૂડી મેળવવામાં આવતી હોવાથી મૂડી મેળવવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો થાય છે, એટલે કે મૂડી પડતર ઘટે છે. અને 8મું મુદ્દો, માલિકીનું ભંડોળ. નફાનું પુનઃરોકાણ એ ધંધાકીય એકમના માલિકીનું ભંડોળ હોવાને કારણે એના પર કોઈ વ્યાજ ચૂકવવું પડતું હોતું નથી. નફાનું પુનઃરોકાણ કે રાખી મૂકેલ કમાણીના ફાયદા હોવા છતાં આપણને ધંધામાં કેટલીક આ રાખી મૂકેલ કમાણી કે નફાના પુનઃરોકાણની મર્યાદાઓ પણ જોવા મળે છે. પહેલું છે ઇજારાશાહીને પ્રોત્સાહન. વધુ પડતું ધંધામાં જો નફાનું પુનઃરોકાણ કરવામાં આવે તો ઇજારાશાહીનું દૂષણ ઉદ્ભવે છે. બીજું, સટ્ટાખોરીને ઉત્તેજન. ઘણીવાર ધંધાના સંચાલકો ઓછું ડિવિડન્ડ ચૂકવી વધારાનો નફો અનામત ભંડોળ ખાતે લઈ જાય છે. શેરના બજાર ભાવ ઘટે છે. આ સમયે સંચાલકો શેર ખરીદી લે છે અને ભવિષ્યમાં ઊંચું ડિવિડન્ડ જાહેર કરી શેરનો બજાર ભાવ વધારે છે. ત્યારે ઊંચા ભાવે શેર વેચી અંગત લાભ મેળવતા હોય છે. માટે શેર બજારની અંદર સટ્ટાખોરીને ઉત્તેજન મળતું હોય છે. 3જો મુદ્દો છે આર્થિક રીતે નબળી અને નવી કંપનીઓ માટે મુશ્કેલ. આર્થિક રીતે જે નબળી કંપનીઓ નવી સ્થાપાતી હોય એમની માટે નફાનું પુનઃરોકાણ શક્ય હોતું નથી. 4થું છે નાના રોકાણકારોને કોઈ લાભ નહીં. નાના રોકાણકારો ઊંચા ડિવિડન્ડની અપેક્ષાએ ધંધાકીય એકમમાં રોકાણ કરવા ઈચ્છતા હોય, પરંતુ સંચાલકો જરૂર કરતાં વધુ નફાનું પુનઃરોકાણ કરતા હોવાથી નાના રોકાણકારોને પૂરતું ડિવિડન્ડ મળતું હોતું નથી. હવે આપણે માલિકીના ભંડોળનો અભ્યાસ કર્યા બાદ આપણે ઉછીના ભંડોળો એટલે કે બહારથી મૂડી મેળવવામાં આવી જેને આપણે ઉછીના ભંડોળ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં પહેલું છે ડિબેન્ચર. કંપનીની વધારાની મૂડીની જરૂરિયાત ઊભી થાય તો ઉછીની મૂડી મેળવવા માટે ડિબેન્ચર બહાર પાડી શકતી હોય છે. ડિબેન્ચર એ કંપનીનું દેવું છે. ડિબેન્ચર ખરીદનાર ડિબેન્ચર હોલ્ડર એ કંપનીના લેણદારો છે. ડિબેન્ચર હોલ્ડરને અગાઉથી નક્કી કરેલ દરે અને નિશ્ચિત સમયે વ્યાજ ચૂકવવામાં આવતું હોય છે.
નક્કી કરેલ મુદતના અંતે નાણાં પરત કરવામાં આવે છે અથવા શરત અનુસાર શેરમાં રૂપાંતર પણ થતું હોય છે. કંપનીની લાંબા ગાળાની અને મધ્યમ ગાળાની નાણાંની જરૂરિયાત સંતોષવા માટે આ મહત્ત્વનું પ્રાપ્તિ સ્થાન છે. ડિબેન્ચર જ્યારે બહાર પાડવામાં આવે છે ત્યારે ડિબેન્ચર હોલ્ડરોના હિતનું રક્ષણ કરવા ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવતી હોય છે, જે ડિબેન્ચર હોલ્ડરના હિતનું રક્ષણ ટ્રસ્ટ ડીડ અનુસાર કરે છે. ડિબેન્ચર કયા લક્ષણો ધરાવે છે? એટલે કે ડિબેન્ચરના લાક્ષણિકતાઓ. તો જે કંપનીના લેણદારો છે. ડિબેન્ચર એ કંપનીનું દેવું હોવાથી ડિબેન્ચર હોલ્ડર એ કંપનીના લેણદાર ગણાય છે. બીજું, નિશ્ચિત દરે ડિવિડન્ડ. ડિબેન્ચર હોલ્ડરને અગાઉથી નક્કી કરેલા દરે નિશ્ચિત સમયે વ્યાજ ચૂકવવું પડે છે. ત્રીજું છે મિલકત પર બોજ. ડિબેન્ચર હોલ્ડરના નાણાંની સલામતી માટે કંપનીની મિલકતો પર તરતો બોજ ઊભો કરવામાં આવે છે, એટલે કે કંપનીની મિલકતનો પણ ઘણી વખત ઉપયોગ કરવામાં આવતો હોય છે. ચોથું છે જરૂરિયાત. લાંબા ગાળા તેમજ મધ્યમ ગાળામાં નાણાંની જરૂરિયાત સંતોષવા માટે ડિબેન્ચર એ ઉપયોગી સાધન છે. પાંચમું છે શેરબજારમાં નોંધણી. જે ડિબેન્ચરની શેરબજારમાં નોંધણી થઈ હોય તેનું જ ખરીદ અને વેચાણ શેરબજારમાં થઈ શકતું હોય છે. છઠ્ઠું છે નાણાં પરત. ડિબેન્ચરના નાણાં નક્કી કરેલા મુદતના અંતે એકસાથે અથવા કરાર અનુસાર હપ્તા દ્વારા ચૂકવણી કરવામાં આવતી હોય છે. સાતમો મુદ્દો છે ચૂકવણીમાં પ્રથમ પસંદગી. ડિબેન્ચર એ કંપનીનું દેવું હોવાથી કંપનીના વિસર્જન સમયે ત્રાહિત દેવાની સાથે જ એની પ્રથમ ચૂકવણી કરવામાં આવતી હોય છે. ડિબેન્ચરના લક્ષણોનો ખ્યાલ મેળવ્યા પછી આપણે ડિબેન્ચરના પ્રકારો વિશે આપણે જોઈએ. તો આપણે ડિબેન્ચરના પ્રકારો, પહેલું છે સલામતીવાળા ડિબેન્ચરો, જેને તારણવાળા ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે બિન ભાગ છે રૂપાંતરણીય ડિબેન્ચર, અને ત્રીજું બિન રૂપાંતરણીય ડિબેન્ચર. હવે પહેલું છે સલામતીવાળા ડિબેન્ચર કોને કહે? કે જે ડિબેન્ચરની કુલ રકમ સામે કંપનીએ પોતાની કેટલીક મિલકતો ગીરવે મૂકી હોય તેવા ડિબેન્ચરને તારણવાળા કે સલામતીવાળા ડિબેન્ચર કહેવામાં આવે છે. ગીરવો મૂકેલ આ મિલકતનો ઉપયોગ કંપની કરી શકતી હોય છે, એટલે કે તેના પર તરતો બોજ ઊભો કરવામાં આવે છે. રૂપાંતરણીય ડિબેન્ચર એટલે કે કન્વર્ટેબલ ડિબેન્ચર, કે જે ડિબેન્ચરનું નિશ્ચિત સમયે શરતોની હાથીન રહી શેરમાં સંપૂર્ણ રૂપાંતર અથવા અંશતઃ રૂપાંતર થઈ શકતું હોય તેવા ડિબેન્ચરને રૂપાંતરણીય કે કન્વર્ટેબલ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. તે બિન રૂપાંતરણીય ડિબેન્ચર, જે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવતું જ ન હોય, તેઓને નિશ્ચિત સમય અને શરતોએ ડિબેન્ચર નાણાં પરત કરવામાં આવતા હોય એવા ડિબેન્ચરને બિન રૂપાંતરણીય ડિબેન્ચર કે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. ડિબેન્ચર વિશે આપણે ખ્યાલ પ્રાપ્ત કર્યા પછી આપણે હવે બોન્ડ વિશે જોઈએ. બોન્ડ પણ એક લાંબા ગાળાની નાણાંની જરૂરિયાત સંતોષવાનું એક મહત્ત્વનું પ્રાપ્તિ સ્થાન છે. બોન્ડ એ કંપની માટે ઓછીની મૂડી છે, કંપનીનું દેવું છે, અને બોન્ડ હોલ્ડરો એ કંપનીના લેણદારો છે. તેઓને નિશ્ચિત દરે અને નિશ્ચિત સમયે વ્યાજ ચૂકવવામાં આવતું હોય છે. બોન્ડની મૂળ કિંમત સામાન્ય રીતે ડિબેન્ચર કરતાં વધુ હોય છે. મોટેભાગે સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન તથા કંપની દ્વારા આરટીડી બોન્ડ બહાર પાડવામાં આવતા હોય છે. બોન્ડ જે નામથી બહાર પાડવામાં આવ્યા હોય એ નામથી જ ઓળખવામાં આવે છે. દાખલા તરીકે સરદાર સરોવર બોન્ડ. બોન્ડ ચોક્કસ મુદત માટેના જ હોય છે. સરકાર કે કંપનીઓની મોટી યોજનાઓ હાથ ધરવી હોય ત્યારે મોટી રકમની લાંબા ગાળાની નાણાંની જરૂરિયાત સંતોષવા બોન્ડ વધુ અનુકૂળ પડતા હોય છે. ઓછીની મૂડીના પ્રાપ્તિ સ્થાન તરીકે હવે આપણે જાહેર થાપણો વિશે જોઈએ. જાહેર થાપણો એ ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડી જરૂરિયાત સંતોષવા માટે એક પ્રકારનું પ્રાપ્તિ સ્થાન છે. તો જાહેર જનતા પાસેથી આ રીતે કંપની થાપણો સ્વીકારતી હોય છે. એવી થાપણોને આપણે જાહેર થાપણો તરીકે ઓળખવામાં આવે છે. આ કંપની માટે ઓછીની મૂડી તેમજ દેવું છે, અને થાપણમાં નાણાં રોકાણકારો એ કંપનીના લેણદારો ગણાય છે. તેની મુદત 6 માસથી લઈને 36 માસ સુધીની હોઈ શકે છે. થાપણદારોને કંપની ચોક્કસ સ્તરે વ્યાજ ચૂકવે છે, જે માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક પણ હોઈ શકે છે, અથવા પાકતી મુદતે મુદ્દલ તથા વ્યાજ એકસાથે ચૂકવવામાં આવતું હોય છે. કંપની દ્વારા 2003ની જોગવાઈ મુજબ બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની સિવાય જાહેર થાપણો જાહેર જનતા પાસેથી સ્વીકારી શકતી નથી. જાહેર થાપણો નાણાં મેળવવા માટેનું પ્રાપ્તિ સ્થાન છે. આ પ્રાપ્તિ સ્થાનના આપણને શું ફાયદા છે, એટલે કે એના લાભ. પહેલો ફાયદો છે નાણાં મેળવવાનું સરળ. પ્રતિષ્ઠિત અને નફો કરતી કંપનીઓને આ પ્રાપ્તિ સ્થાન દ્વારા સરળતાથી નાણાં મળી રહે છે. બીજું, નાણાં મેળવવાનો ઓછો ખર્ચ.
નાણાંની પ્રાપ્તિના અન્ય સાધનો કરતાં જાહેર થાપણો દ્વારા નાણાં મેળવવાનો ખર્ચ ઓછો થાય છે અને ઓછા સમયમાં પણ નાણાં મેળવી શકાય છે. ત્રીજું, મિલકતો પર બોજવું. જાહેર થાપણો દ્વારા નાણાં મેળવતી વખતે કંપનીએ પોતાની મિલકતો ગીરવે મૂકવી પડતી હોતી નથી, જેથી ભવિષ્યમાં મિલકતો ગીરો મૂકી વધારે ઉછીની મૂડી પણ મેળવી શકાતી હોય છે. ચોથો મુદ્દો છે વ્યાજ એ ખર્ચ છે. જાહેર થાપણો પર ચૂકવવું પડતું વ્યાજ એ કંપની માટે ખર્ચ છે, તેથી આવકવેરામાં ખર્ચ તરીકે બહાર મળે છે, તેથી કંપનીએ કરવેરો ઓછો ભરવો પડતો હોય છે. પાંચમું છે કાર્યશીલ મૂડી તરીકે ઉપયોગ. કંપની પોતાની ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે જાહેર થાપણો દ્વારા નાણાં મેળવી કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષી શકે છે. જાહેર થાપણોના આટલા ફાયદા હોવા છતાં આપણને કેટલી એની મર્યાદાઓ અને ગેરફાયદા પણ જોવા મળે છે. તો આપણે એની જાહેર થાપણોની મર્યાદાઓ વિશે આપણે સમજીએ. પહેલું છે અનિશ્ચિતતા. જાહેર થાપણો દ્વારા નાણાં મેળવવામાં અનિશ્ચિતતા રહેલી છે, કારણ કે રોકાણકારોનો પ્રતિભાવ અગાઉથી આપણે જાણી શકતા નથી. બીજું છે રોકાણકારોને જોખમ. જાહેર થાપણો બિનસલામત દેવા ગણાય છે, તેથી નાણાં રોકનાર માટે જોખમનું તત્વ રહેતું હોય છે. ત્રીજો મુદ્દો છે સુખના સમયની સાથી. તમારે આમાં વિધાન પૂછાય છે જાહેર થાપણોની સુખના સમયની સાથી છે. કેવી રીતે? તો જાહેર થાપણો કંપની માટે સાનુકૂળ અને સુખના સમયની સાથી જેવી છે, કારણ કે જ્યારે કંપનીની આર્થિક પરિસ્થિતિ બગડે છે, કંપની વિશે બજારમાં ખોટી અફવા ફેલાય ત્યારે રોકાણકારો પોતાની થાપણો ફટોફટ ઉપાડી લેતા હોય છે. આવા સંજોગોમાં કંપનીની મુશ્કેલીમાં વધારો થતો હોય છે. સુખના સમયમાં સાથ આપે છે, દુઃખના સમયમાં સાથ આપતી નથી, માટે જાહેર થાપણોને સુખના સમયની સાથી તરીકે ઓળખવામાં આવે છે. ચોથો મુદ્દો છે નવી અને નબળી કંપનીઓ માટે મુશ્કેલ. જે કંપનીઓ નવી છે, આર્થિક રીતે નબળી છે, એ કંપનીમાં રોકાણકારોને શરૂઆતમાં વિશ્વાસ હોતો જ નથી. આથી રોકાણકારો આવી કંપનીમાં જાહેર થાપણો આપી શકતા નથી. હવે આપણે નાણાકીય સંસ્થાઓ જે પણ ઉછીના ભંડોળ મેળવવાનું પ્રાપ્તિ સ્થાન છે. તો જુદી જુદી નાણાકીય સંસ્થાઓ છે જેને લોન ફ્રોમ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે પરિવર્તનો થવાથી ઉદ્યોગ ધંધાનો વિકાસ વધ્યો, તેથી લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત પણ વધી. વૈયક્તિક રોકાણકારો અને વેપારી બેન્કો આ જરૂરિયાત પૂરી પાડી શકતા નથી, તેથી લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત પહોંચી વળવા દેશમાં વિશિષ્ટ નાણાકીય સંસ્થાઓની જરૂરિયાત ઉદ્ભવે છે. ભારતમાં આઝાદી પછી પંચવર્ષીય યોજનાઓ શરૂ થતાં ઔદ્યોગિક વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો. જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રે ઊભા થતા ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડી મળે હેતુથી ભારત સરકાર દ્વારા નાણાકીય સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી. સાથે સાથે નાના અને મધ્યમ કદના એકમોને પણ નાણાકીય સહાય મળે તે ઉદ્દેશથી રાજ્ય નાણાં નિગમોની પણ સ્થાપના કરવામાં આવી. તો આમ લાંબા ગાળાની ઉછીની મૂડી પાડનાર કેટલીક મુખ્ય નાણાકીય સંસ્થાઓ છે, જેનું તમારે અંગ્રેજીમાં પૂરું નામ લખવાનું પણ આવે છે. તો અહીં પહેલી છે ભારતીય ઔદ્યોગિક નાણાં નિગમ, જેને IFCI ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. બીજું છે ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક, IDBI ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. ત્રીજું ભારતીય ઔદ્યોગિક શાખ અને રોકાણ નિગમ, ICICI, તો ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ચોથી સંસ્થા છે ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ, GSFC, ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન. એ પાંચમી સંસ્થા છે ગુજરાત ઔદ્યોગિક રોકાણ નિગમ, GIIC, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન. હવે નાણાકીય સંસ્થા નાણાં ધંધાકીય એકમોને પૂરા પાડે છે, તે કયા કયા કાર્યો કરે છે? તો પહેલાં તો શેર ખરીદીને નાણાં પૂરા પાડે છે. નાણાકીય સંસ્થાઓ કંપનીઓની સ્થાપના વખતે તથા આધુનિકરણ કે વિસ્તરણ વખતે બહાર પાડેલા શેર ખરીદી અને મદદ કરતા હોય છે. બાંયધરી પણ આપવાની મદદ કરે છે. બીજું લોન આપીને નાણાં પૂરા પાડે છે. આવી નાણાકીય સંસ્થાઓ ધંધાકીય એકમોને લાંબા ગાળાની તારણની લોન પૂરી પાડે છે. કેટલીક વખત વિશિષ્ટ સંજોગોમાં જરૂરિયાત ઊભી થાય તેની મિલકતો પર વ્યક્તિગત મિલકતો પણ તારણમાં લઈને લોન પૂરી પાડે છે. ત્રીજું તકનીકી સેવાની સીધી ચૂકવણી દ્વારા મદદ. કેટલાક ધંધાકીય એકમોને કેટલીકવાર તકનીકી કે નિષ્ણાતોની સેવા મેળવવા માટે મોટી રકમનો ખર્ચ કરવો પડતો હોય છે. તો આ માટે કંપની આવી સેવા ઉપલબ્ધ કરાવે છે. એ અંગેની ચૂકવણી નાણાકીય સંસ્થાઓ સીધી કંપની વતી જે તકનીક કંપનીને કરતી હોય છે. ચોથું છે બાંયધરી પૂરી પાડવી.
ધંધાકીય એકમોના જામીન બનીને અન્ય નાણાકીય સંસ્થાઓની સલામતી ખાતરી આપવાનું કામ કરે છે, તો બાંયધરી પૂરી પાડવાનું કામ કરે છે. અને પાંચમું છે અન્ય સેવાઓ. નાણાકીય સંસ્થાઓ કંપનીની સ્થાપનામાં મદદ, બજાર સંશોધન, વિદેશી બજારોની માહિતી, આ બધી સેવાઓ પણ પૂરી પાડે છે. તો આવી નાણાકીય સંસ્થાઓ પણ એ લાંબા ગાળાની મૂડી મેળવવા માટેનું એક પ્રાપ્તિ સ્થાન છે. હવે આપણે વ્યાપારી બેન્કો વિશેનો અભ્યાસ કરીએ. એ પણ ધંધાકીય એકમમાં નાણાં મેળવવાનું એક પ્રાપ્તિ સ્થાન છે, જે ટૂંકા ગાળાની મૂડી મેળવવાનું પ્રાપ્તિ સ્થાન છે. તો વેપારી બેન્કો એ ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડી પૂરી પાડવામાં અગત્યનું ઘણું મહત્ત્વનું સ્થાન ભજવે છે. દેશના વેપારીઓ કે ઉદ્યોગો પોતાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા મહદઅંશે વેપારી બેન્કો પર આધાર રાખતા હોય છે. જાહેર જનતા પાસેથી સ્વીકારેલી થાપણોને વેપારી બેન્કો ધંધાકીય એકમોને ધિરાણ કરે છે, જેની મુખ્યત્વે 3 રીતો છે. એક લોન દ્વારા, બીજું કેશ ક્રેડિટ દ્વારા અને ત્રીજું ઓવરડ્રાફ્ટ દ્વારા. તો લોન દ્વારા કેવી રીતે વેપારી બેન્કો કાર્યશીલ મૂડી પૂરી પાડે છે? તો વેપારી બેન્કો લોન દ્વારા ધંધાકીય એકમોને સંસ્થાઓને ધિરાણ કરે છે, જે બેંકના નીતિ નિયમો અનુસાર જ થતા હોય છે. ધંધાકીય એકમની નાણાકીય જરૂરિયાત, નાણાં પરત કરવાની શક્તિ, પાછલા વર્ષના વાર્ષિક હિસાબો અને ધંધાની નફાકારકતા વગરની ચકાસણી કરી અને જે તે સંસ્થાઓને લોન આપે છે. લોન લેતી વખતે એકમની મિલકતો પણ ગીરો મૂકે છે. મંજૂર થયેલ લોનની રકમ પર નક્કી કરેલ દરે વ્યાજ પણ ચૂકવવું પડે છે. લોનની રકમ નક્કી કરેલ હપ્તામાં અથવા એકસાથે પણ પરત કરી શકાય છે. બીજું કેશ ક્રેડિટ, જેને સીસી. તો કેશ ક્રેડિટ એટલે કોને કહે? તો બેંક વેપારીઓ કે ઉદ્યોગોની ધંધાકીય જરૂરિયાત માટે માલ, સ્ટોક કે અંગત મિલકતોની જામીનગીરી પર જે રકમ મંજૂર કરે તેને કેશ ક્રેડિટ કહેવામાં આવે છે. ધંધાકીય એકમ જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે નાણાંનો ઉપયોગ કરે એટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે અને વ્યાજ ચૂકવવું પડે છે. ત્રીજું છે ઓવરડ્રાફ્ટ, જેને ઓડી તરીકે ઓળખવામાં આવે છે. તો બેંક વેપારી કે ધંધાદારી સંસ્થાના ચાલુ ખાતામાં શિલ્લક હોય તેના કરતાં વધુ રકમ ઉપાડવાની સગવડ આપી તેને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. વેપારી કે ધંધાદારી સંસ્થા પોતાની અંગત સહાય કે જામીનગીરી પર ઓવરડ્રાફ્ટ મેળવી શકતી હોય છે. ધંધાદારી એકમે જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કર્યો હોય એટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડતું હોય છે. વેપારી શાખ, ટ્રેડ ક્રેડિટ અથવા એને ધંધાના લેણદારો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ધંધાકીય એકમોને કાચા માલની, તૈયાર માલની કે અન્ય સાધન સામગ્રીની જરૂરિયાત હોય છે. તો આવા સંજોગોમાં ઉત્પાદકો કે વેપારીઓ પાસેથી અમુક સમયની શાક પર ખરીદી કરીને કાર્યશીલ મૂડી ઊભી કરી શકતા હોય છે. આમ ધંધાના લેણદારો સીધી રીતે મૂડી પૂરી પાડતા નથી, પરંતુ માલ કે સેવા શાક પર ઉધાર આપી પરોક્ષ રીતે મૂડીની જરૂરિયાત સંતોષી શકતા હોય છે. માટે એને વેપારી શાખ કે ધંધાના લેણદારો તરીકે ઓળખવામાં આવે છે. આંતર કંપની થાપણો. સામાન્ય રીતે જ્યારે એક કંપની બીજી કંપનીને મૂડીની જરૂરિયાત હોય ત્યારે થાપણ સ્વરૂપે જે રકમ આપે જેને આંતર કંપની થાપણ કહે છે. એટલે કે એક કંપની બીજી કંપનીની આર્થિક મૂડીની જરૂરિયાત સંતોષે છે. તો મોટાભાગે આવા વ્યવહારો શાસક કંપની અને ગૌણ કંપની વચ્ચે એક જ જૂથ દ્વારા સંચાલિત જુદી જુદી કંપનીઓમાં ઉદ્ભવતા હોય છે. વ્યાજનો દર અને મુદત કરાર અનુસાર નક્કી થાય છે. અન્ય પ્રાપ્તિ સ્થાનો કરતાં સરળતાથી ધિરાણ પણ મળી શકે છે. હવે આપણે માલિકીના ભંડોળો અને ઉછીના ભંડોળોના પ્રાપ્તિ સ્થાનોનો અભ્યાસ કર્યા બાદ આ માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળો શું તફાવત છે, જે તફાવત આપણે મુદ્દાઓને આધારે આપણે જોઈએ. બંનેના પ્રાપ્તિ સ્થાનો આપણે જોઈ ગયા છીએ, એટલે આપણે મુદ્દાઓને આધારે તફાવત આપણે સરળતાથી સમજી શકીશું. પહેલું છે અર્થ. તો માલિકીના ભંડોળમાં અર્થ શું છે? તો શેરહોલ્ડરો દ્વારા રોકવામાં આવતા નાણાંને માલિકીના ભંડોળ કહે છે. જ્યારે ઉછીના ભંડોળમાં કે નાણાંના અન્ય પ્રાપ્તિ સ્થાનો પાસેથી ઉછીના નાણાંનું ધંધામાં રોકાણ કરે તેને ઉછીના ભંડોળ કહે છે. બીજો મુદ્દો છે પ્રાપ્તિ સ્થાન. તો માલિકીના ભંડોળ ઇક્વિટી શેર, નફાનું પુનઃરોકાણ, ઘસારા ભંડોળ, અનામતો વગેરે દ્વારા મેળવી શકાય છે. જ્યારે ઉછીના ભંડોળ એ ડિવેન્ચર, વેપારી બેન્કો, નાણાકીય સંસ્થાઓ દ્વારા મેળવી શકાય છે. ત્રીજું વળતર. માલિકીના ભંડોળ ઉપર વળતર તરીકે આપણને ડિવિડન્ડ મળે છે.
જ્યારે ઉછીના ભંડોળ પર વળતર તરીકે નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવાનું હોય છે. ચોથું છે વળતરનો દર. માલિકીના ભંડોળ પર વળતરનો દર અનિશ્ચિત હોય છે, જ્યારે ઉછીના ભંડોળ પર વળતરનો દર નિશ્ચિત હોય છે. અને મૂડી પરત પાંચમો મુદ્દો. માલિકીની મૂડી સૌથી છેલ્લે પરત થતી હોય છે, જ્યારે ઉછીના ભંડોળ માલિકીના ભંડોળ પહેલાં પરત કરવામાં આવતા હોય છે. તો અહીં પ્રકરણ તમારે પૂર્ણ થાય છે. આ પ્રકરણમાં આપણે શું શીખ્યા એ બધા તમને મુદ્દાઓ સહિત તમને આપવામાં આવેલું છે, જે બધું જ મેં તમને વિડીયોમાં સમજાવેલું છે. હવે આ તફા અહીં તમારે સ્વાધ્યાય આપવામાં આવેલો છે, જેમાં વિકલ્પો, ટૂંકા પ્રશ્નો એક વાક્યમાં, સંજ્ઞાઓ સમજાવો, ટૂંકમાં પ્રશ્નો, મુદ્દાસર જવાબો અને વિસ્તારપૂર્વક જવાબો, જે મેં તમને સમજાયેલા બધા જ વિડીયોમાં તમને સવાલના જવાબ મળી રહેશે. આ સ્વાધ્યાય તમારા ચોપડામાં લખજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ પ્રકરણ પૂર્ણ થાય છે.